વધુ એક ભાર જોવા મળશે। મોંઘા પુસ્તકો, મોંઘી ફી પછી હવે રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો થયો। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે। સ્કૂલ વર્ધી એસોસિએશને મહિને કિલોમીટર દીઠ ₹200નો વધારો કર્યો। સીએનજીના ભાવમાં વધારો થવાથી સ્કૂલ વાન અને ઓટોના ભાવ વધ્યા। સ્કૂલ વાન અને ઓટોના ભાડામાં વધારો થતા વાલીઓ ચિંતામાં મુકાયા। આટલી મોંઘવારીમાં બાળકને શિક્ષણ કેમ આપવું તે સૌથી મોટો સવાલ છે। મર્યાદિત આવકમાં સતત વધી રહેલી મોંઘવારી સામાન્ય માણસ માટે એક ચિંતાનો વિષય બની ચૂકી છે। બહુ જ અઘરું છે અત્યારે તો। મારા તો 3 છોકરા અહીંયા ભણે છે એટલે મને તો વધારે અઘરું પડે છે। સ્કૂલમાં રિક્ષામાં મોકલવા, એમના ચોપડાઓ લાવવા, ફીઝમાં ઉપરથી ફીઝ ભરવાની બહુ તકલીફ ઘણી પડે છે। મોંઘવારી તો નડે જ ને સાહેબ, મોંઘવારી કેમ ના નડે। બાળકોને ભણાવવામાં તો બહુ જ તકલીફ છે। એટલે આપણા શિક્ષણ મંત્રીને પણ અમે તો કહેવા માંગીએ કે થોડુંક ભણતરમાં અને બધામાં જે ઓછું થાય, અને મધ્યમ વર્ગને તો અત્યારે બહુ જ તકલીફ પડે છે। કેમ કે આ પેટ્રોલના ભાવ વધ્યા, એમાં આ સ્કૂલ વાનના ભાડા પણ વધી ગયા, એમાં મધ્યમ વર્ગ અત્યારે બહુ જ પીસાઈ ગયો છે। બાળકને ભણાવવું ઘણું અઘરું છે અને હું તો એવું કહું છું કે એજ્યુકેશનનો ભાવ વધશે, હજી એ વધશે, કેમ કે કોસ્ટ ઓફ લિવિંગ વધવાની જ છે। પણ તમે તમારા નજીકના એરિયામાં તમે જો રાખો તો તમને થોડું ઘણું કોસ્ટ કટિંગ થઈ શકે। પણ જો તમે હાયર એજ્યુકેશનમાં જાઓ અથવા તો સીબીએસઈ કે ઓવર એજ્યુકેશનમાં જાઓ, તમારે ભાવ વધશે, કન્ફર્મ છે। ભણાવવું અઘરું છે, બાળકોને ભણાવવું ઘણું અત્યારે બહુ જ મુશ્કેલ છે। અત્યારે સામાન્ય માણસ તો કમર તૂટી જાય એવું હાલ છે। બહુ જ પ્રોબ્લેમ છે અને મોંઘવારીના લગતે થોડું વિચારવા જેવું છે સરકારે, કેમ કે મોંઘવારી બહુ જ છે અને ફીમાં પણ બહુ વધારો છે બધી સ્કૂલોમાં। સીએનજીના ભાવ વધતા જાય છે। 2026ની અંદર અત્યારે ₹88 ભાવ થઈ ગયો છે। જ્યારે અમે છેલ્લું ભાડું 2024માં ₹76 ગેસનો ભાવ હતો ત્યારે અમે ડિક્લેર કરેલું હતું। ત્યારે રિક્ષાના ₹750 હતા, વાનના ₹1200 હતા। અત્યારે હાલમાં અમે રિક્ષામાં ₹850 કર્યા છે। વાનની અંદર અમે 1200ની જગ્યાએ હવે 1400 લઈશું। દર કિલોમીટરે 200 વધશે। એવી જ રીતે ઓટો રિક્ષામાં દર કિલોમીટરે ₹100 વધશે। અત્યારે મોંઘવારી વધતી જાય છે। ઈરાનના યુદ્ધ પછી તમે મોંઘવારી જુઓ તો વધતી જ જાય છે। સીએનજી ગેસનો ભાવ વધતો જાય છે અને અત્યારે અમે જે ભાવ ડિક્લેર કર્યો છે એ આખું વર્ષ આનો આ ભાવ રહેશે। તો મોંઘવારીનો વધુ એક માસ સામાન્ય જનતા પર પડવા જઈ રહ્યો છે। સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો છે તે કરવામાં આવ્યો છે કે જ્યાં હવે કિલોમીટરે ₹200નો વધારો છે તે કરવામાં આવ્યો, એટલે કે મોંઘવારીનો વધુ એક માસ સામાન્ય જનતાને ભોગવવું પડશે। સ્કૂલ વાનની વર્દીમાં હવે ભાવ વધારા કરાયા છે। બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ